ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પેપર 507ની યુનિટ 2 સ્ટાર્ટ કરીશું. યુનિટ 2નું ચેપ્ટર 1 છે લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન. અવર ફર્સ્ટ ટોપિક ઇઝ કોન્સ્ટ્રેન્ટ્સ. નાઉ કન્સિડર અ મોશન ઓફ ફ્રી પાર્ટિકલ. એક ફ્રી પાર્ટિકલનું મોશન કન્સિડર કરો. તો આપણે કોઈ પણ ફ્રી પાર્ટિકલને ડિસ્ક્રાઇબ કરવા માટે કેટલા ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ જોઈએ? 3, એક્સ, વાય, ઝેડ. કાં પછી તમે સ્ફેરિકલ પોલારમાં લેતા હો તો આર, થીટા, ફાઈ. સિલિન્ડ્રિકલમાં લેતા હો તો રો, ફાઈ, ઝેડ. તો કોઈ એક ફ્રી પાર્ટિકલના મોશનને ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે 3 ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ જોઈએ. ધેટ્સ વાય ફ્રી પાર્ટિકલ છે એનું ડિગ્રી ઓફ ફ્રીડમ 3 હશે. બિકોઝ ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે શું કે કેટલા નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ, કેટલા કોઓર્ડિનેટ્સ વપરાય છે એ મોશનને ડિસ્ક્રાઇબ કરવા. સો નાવ લેટ અસ ડિફાઇન ડિગ્રી ઓફ ફ્રીડમ. હવે આપણે ડિગ્રી ઓફ ફ્રીડમને ડિફાઇન કરશું. ડિગ્રી ઓફ ફ્રીડમ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેઝ ઇન વિચ અ mechanical system can move without violating any constraints which may be imposed on the system. It's called the number of degrees of freedom of the system. In other words, the number of degree of freedom is the number of independent variable which must be simultaneously specified in order to describe the position and velocity of all the particles in the system. તો નંબર ઓફ ડિગ્રી ઓફ ફ્રીડમ શું છે? એ ડિગ્રી ઓફ ફ્રીડમ ઇઝ ધ નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. કેટલા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ જોઈએ સો દેટ તમારી સિસ્ટમની પોઝિશન અને વેલોસિટી કમ્પ્લીટલી ડિસ્ક્રાઇબ થઈ શકે. બધા જ પાર્ટિકલની પોઝિશન અને વેલોસિટી કમ્પ્લીટલી ડિસ્ક્રાઇબ થઈ શકે. તો અહીંયા જો એક પાર્ટિકલ માટે તમને 3 કોઓર્ડિનેટ્સ જોઈએ, કોઓર્ડિનેટ એક્સ, વાય, ઝેડ. તો એક પાર્ટિકલના ડિગ્રી ઓફ ફ્રીડમ થઈ 3, બરાબર. તો સિસ્ટમમાં અગર n પાર્ટિકલ્સ હોય તો એની ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા થાય? 3n. દરેક પાર્ટિકલની ડિગ્રી ઓફ ફ્રીડમ છે 3, બરાબર. અગર એક પાર્ટિકલની ડિગ્રી ઓફ ફ્રીડમ 3 હોય તો n પાર્ટિકલની કેટલી હોય? n પાર્ટિકલની 3n, બરાબર. તો નંબર ફોર સિસ્ટમ ઓફ n પાર્ટિકલની આખી સિસ્ટમ હોય તો ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા થાય? 3n, બરાબર. હવે આપણે કોન્સ્ટ્રેન્ટ શું છે એ જોશું. ફોર અ પાર્ટિકલ કન્સ્ટ્રેન્ટ ટુ મૂવ ઇન અ પ્લેન ઓનલી. એટલે કોઈ પાર્ટિકલને તમે કન્સ્ટ્રેન્ટ કરી રાખો, પકડી રાખો, તાકી એ ખાલી એક પ્લેનમાં જ મૂવ કરે, 3Dમાં મૂવ ના કરે, કોઈ એક પ્લેનમાં જ મૂવ કરે. તો આપણે ખાલી 2 વેરિયેબલ્સથી આપણે એને સ્પેસિફાય કરી શકીએ, એક્સ અને વાય, ખાલી પ્લેન આ રીતે. તો એના ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા થઈ ગયા? ખાલી 2 થઈ ગયા, એક્સ અને વાય જ જોઈએ, બરાબર. તો આપણે એક કોન્સ્ટન્ટ એડ કર્યો. એક કોન્સ્ટન્ટ શું હતો? કે પાર્ટિકલ ખાલી પ્લેનમાં મૂવ કરશે. તો તમારા ડિગ્રી ઓફ ફ્રીડમ 2 થઈ ગયા. પહેલાં 3 હતા અને હવે 2 થઈ ગયા. જ્યારે તમે એક કોન્સ્ટન્ટને એડ કર્યો, વિચ મીન્સ કે તમે જ્યારે એક કોન્સ્ટન્ટને એડ કરો છો ને ત્યારે ડિગ્રી ઓફ ફ્રીડમ ઘટે છે. The constraint on the motion of particle in the plane reduces the number of degree of freedom by 1. એટલે તમે એક કોન્સ્ટન્ટ એડ કરો તો ડિગ્રી ઓફ ફ્રીડમ 1 ઘટી જાય. જેટલી હોય નથી 1 ઘટી જાય. તમે અગર તમે 2 કોન્સ્ટન્ટ એડ કરો તો શું થાય? તમારી ડિગ્રી ઓફ ફ્રીડમ 2 ઘટી જાય. અગર તમે k નંબર ઓફ કોન્સ્ટન્ટ્સ એડ કરો તો તમારી જે બી ડિગ્રી ઓફ ફ્રીડમ હોય કેટલી ઘટી જાય? k જેટલી ઘટી જાય. કોન્સ્ટન્ટ કોને કહેવાય?
When the motion of system is restricted in some way, constraints are set to have been introduced. એટલે તમારી સિસ્ટમના મોશનને કોઈક રીતે તમે રિસ્ટ્રિક્ટ કરી રાખો, એને પકડી રાખો, તો એને કોન્સ્ટ્રેન્ટ્સ નાખ્યા કહેવાય. એને ધારો કે આપણે આ એક્ઝામ્પલમાં આપણું ફ્રી પાર્ટિકલ 3 ડાયમેન્શન્સમાં ફ્રી હતું મૂવ કરવા, પછી આપણે પાર્ટિકલને રિસ્ટ્રિક્ટ કરી નાખ્યું. રિસ્ટ્રિક્ટ કેવી રીતે કર્યું કે એ ખાલી એક જ પ્લેનમાં મૂવ કરી શકે, તો આપણે રિસ્ટ્રિક્ટ કરી નાખ્યું, એને પકડી રાખ્યું એક પ્લેનમાં, તો એને શું કહેવાય? કોન્સ્ટ્રેન્ટ એડ કર્યું કહેવાય. બરાબર? When constraints are introduced in the system, degree of freedom is reduced. જે રીતે મેં કીધું કે જ્યારે કોન્સ્ટન્ટ જેટલા ઇન્ટ્રોડ્યુસ કરો એટલું તમારો ડિગ્રી ઓફ ફ્રીડમ ઘટી જાય. હવે ડિગ્રી ઓફ ફ્રીડમ કેલ્ક્યુલેટ કરવાનો ફોર્મ્યુલા છે ડિગ્રી ઓફ ફ્રીડમ ઇઝ ઇક્વલ ટુ 3n - k. ધારો કે તમારી પાસે n પાર્ટિકલની સિસ્ટમ છે, બરાબર? n પાર્ટિકલની સિસ્ટમ છે તો તમારા ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા થાય? 3n આપણે ઉપર જોયું. અને હવે તમારી પાસે k કોન્સ્ટન્ટ છે. એક કોન્સ્ટન્ટથી શું થાય કે તમારી ડિગ્રી ઓફ ફ્રીડમ 1 ઘટે. તો k કોન્સ્ટન્ટથી શું થશે? તમારી ડિગ્રી ઓફ ફ્રીડમ k જેટલા ઘટી જશે. તો તમારી ડિગ્રી ઓફ ફ્રીડમથી 3n - k. એક એક્ઝામ્પલ લઈએ સિમ્પલ પેન્ડ્યુલમનું. સિમ્પલ પેન્ડ્યુલમ નું એક્ઝામ્પલ લઈએ આપણે. સિમ્પલ પેન્ડ્યુલમ ઇઝ મૂવિંગ ઇન xy પ્લેન એન્ડ ધ ટુ ઇક્વેશન ઓફ કોન્સ્ટન્ટ્સ આર. સિમ્પલ પેન્ડ્યુલમ જે છે એ xy પ્લેનમાં મૂવ કરે છે અને કોન્સ્ટન્ટના બે ઇક્વેશન છે આપણી પાસે, એક z ઇઝ ઇક્વલ ટુ 0 અને એક x² + y² ઇઝ ઇક્વલ ટુ l², ધેટ ઇઝ કોન્સ્ટન્ટ. તો આપણી પાસે કોન્સ્ટન્ટ્સ કેટલા છે? 1 અને 2. તો number of constraints k is equal to 2. you have 2 constraints. અને કેપિટલ n એટલે કે નંબર ઓફ પાર્ટિકલ ઓફ ધ સિસ્ટમ કેટલું હશે? ખાલી એક જ પાર્ટિકલ, કે જેને આપણે બોબ કહીએ. આપણા પેન્ડ્યુલમમાં આવી રીતે એક જ બોબ ફરે ને. તો કેપિટલ n, ધ નંબર ઓફ પાર્ટિકલ ઇન ધ સિસ્ટમ ઇઝ 1. તો આપણી ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી થાય? 3 × 1 - 2. 3 × 1 - 2. That is degree of freedom is 1. તો આપણા સિમ્પલ પેન્ડ્યુલમની ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી થાય? 1. The equation of constraint in a case of particle moving on or out of surface of the sphere is. હવે આપણે વિચારો કે એક સ્ફિયર છે આ રીતે. આપણા પાર્ટિકલને આપણે કઈ રીતે રિસ્ટ્રિક્ટ કરીએ? આપણે એ રીતે રિસ્ટ્રિક્ટ કરીએ કે કાં આપણો પાર્ટિકલ જે છે એ સરફેસના ઉપર ફરતો હોય, કાં સરફેસની બહારે ફરતો હોય. સરફેસના અંદર ન હોઈ શકે પાર્ટિકલ. તો એનું ઇક્વેશન ઓફ કોન્સ્ટન્ટ કેવું છે? એનું ઇક્વેશન ઓફ કોન્સ્ટન્ટ છે x² + y² + z² > a². આ એક ઇક્વેશન ઓફ કોન્સ્ટન્ટ છે, એક જ. બરાબર? તો આ બે કન્સ્ટન્ટનું એક્ઝામ્પલ થયું. નાઉ there are two types of constraints, holonomic and non-holonomic constraint. A holonomic constraint is one that may be expressed in the form of equation relating coordinates of system and time. Holonomic constraint એટલે એવો constraint જેને તમે આવી એક ઇક્વેશનમાં represent કરી શકો. આ ઇક્વેશન શું છે? This equation relates coordinates of the system. આ coordinates x1, y1, z1, x2, y2, z2 up to xn, yn, zn, relating the coordinates of the system and time. જો time. તો આવી ઇક્વેશન જે બી કોન્સ્ટન્ટ સેટિસ્ફાય કરે કે એને હોલોનોમિક કોન્સ્ટન્ટ કહેવાય. અને એ ઇક્વલ ટુની સાઇન છે, જો ધ્યાન રાખજો. A non-holonomic constant cannot be expressed in the type of this equation 8.4. જે
કોન્સ્ટન્ટ ને તમે એઝ અ ફંક્શન ઓફ પોઝિશન અને ટાઈમના ઇક્વેશનમાં આ રીતે ન બતાવી શકતા હો ને એને નોન હોલોનોમિક કોન્સ્ટન્ટ કહેવાય. ઇટ મે બી ઇન ધ ફોર્મ ઓફ ઇનઇક્વાલિટી એઝ એક્સપ્રેસ્ડ ઇન 8.3. એટલે ઇક્વલ ટુની જગ્યાએ કંઈક ઇનઇક્વાલિટી હોય, લેસ ધેન, મોર ધેન, એવું કંઈક, એઝ એક્સપ્રેસ્ડ ઇન 8.3. એટલે આ જો આ એક નોન હોલોનોમિક કોન્સ્ટન્ટ થયો છે. આમાં ઇનઇક્વાલિટીની સાઇન છે. મોર ધેન, લેસ ધેન છે કે પછી નોટ ઇક્વલ ટુ હોય એટલે ઇનઇક્વાલિટી થઈ ગઈ. બરાબર. હવે ધારો કે આપણી પાસે આપણી ડિગ્રી ઓફ ફ્રીડમ છે 3n-k. તો આપણે કેટલા કોઓર્ડિનેટ્સ જોશે આ સિસ્ટમ ડિસ્ક્રાઇબ કરવા માટે? આપણે 3n-k ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ જોશે સિસ્ટમને ડિસ્ક્રાઇબ કરવા માટે. q1, q2, q3, q4 up to q3n-k. So we can assign 3n-k independent variables to describe the system. આ જો ફર્સ્ટ અહીંયા આપણે ડેફિનેશનમાં જ કીધું હતું કે ડિગ્રી ઓફ ફ્રીડમ is the number of independent variable which must be specified to describe the position and velocity of all the particles. બરાબર. તો જેટલી ડિગ્રી ઓફ ફ્રીડમ છે એટલા જ આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ જોશે એને ડિસ્ક્રાઇબ કરવા માટે. ધારો કે અહીંયા મોશન ઓફ ફ્રી પાર્ટિકલ છે જેનો ડિગ્રી ઓફ ફ્રીડમ 3 છે, તો આપણે 3 ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ જોઈએ, એક્સ, વાય ને ઝેડ. એ રીતે એ જ રીતે અગર આપણા સિસ્ટમની ડિગ્રી ઓફ ફ્રીડમ થઈ જાય 3n-k, અગર આપણા સિસ્ટમની ડિગ્રી ઓફ ફ્રીડમ 3n-k હોય તો આપણે કેટલા કોઓર્ડિનેટ્સ જોઈએ? 3n-k. We assign 3n-k independent variables q1, q2, q3 to q3n-k to describe the system. હવે આ જે છે q1, q2, q3 એ રીતે આગળ વધતા જાઓ એને આપણે qi આ રીતે ડિનોટ કરશું. qi અને i કંઈ પણ હોઈ શકે, 1, 2 up to 3n-k. બરાબર. qi. These variables need not necessarily have the dimension of length or angle. એટલે આ qi ની ડાયમેન્શન લેન્થ હોય એવું જરૂરી નથી. આની ડાયમેન્શન કાંઈ પણ હોઈ શકે. qi ની ડાયમેન્શન કે યુનિટ્સ તમે જે કહો. બરાબર. સચ વેરિયેબલ્સ આર કોલ્ડ જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સ. આ જે qi છે ને એને જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સ કહેવાય. A set of independent coordinates q1, q2 up to q3n-k is called a proper set of generalized coordinates. એટલે આ જે સેટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ છે જે રીતે મેં કીધું q1, q2 અપ ટુ આ બધા, આને એક આ જેટલા ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ છે ને એને શું કહેવાય? એને જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સ કહેવાય. તો આ જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સની ડેફિનેશન છે. Now the constraining mechanism may not be generally known. હવે દર વખતે આપણે સિસ્ટમને શું રિસ્ટ્રિક્ટ કરી રાખે છે, શું કન્સ્ટ્રેન કરે છે, કયું મેકેનિઝમ કન્સ્ટ્રેન કરે છે, એ જનરલી દર વખતે આપણે ખબર નથી હોતી. ઇન સમ કેસીસ વી નો, ઇન સમ કેસીસ વી ડોન્ટ નો. Hence it is necessary to eliminate the forces of constraint. એટલે એ નેસેસરી થઈ જાય કે તમે જે ફોર્સીસ ઓફ કોન્સ્ટ્રેન્ટ છે, જે રિસ્ટ્રિક્શન્સ છે, જેના કારણે જે આપણે આઈડિયા જ નથી એ આપણે એલિમિનેટ કરી નાખીએ, તો સો દેટ આપણે સિસ્ટમને ઓપરેટ કરવાનું ઇઝી થઈ જાય. This is achieved in Lagrangian formulation by introducing a proper state of generalized coordinates. તો હવે આ જે વસ્તુ છે ને કે આપણે we will eliminate the forces of constraint. આપણે લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન વાપરી ને આપણે આ જે ફોર્સીસ ઓફ કોન્સ્ટન્ટ છે ને એને એલિમિનેટ કરવાની ટ્રાય કરશું. આ આપણા ચેપ્ટરમાં આખા ચેપ્ટરમાં આપણે એ જ કરવાનું છે. This is possible only when constraints are holonomic. તો આજે લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશનની વાત કરીએ છીએ,
જેનાથી આપણે ફોર્સીસ ઓફ કોન્સ્ટન્ટને એલિમિનેટ કરી શકશું. એ ત્યારે જ થઈ શકે જ્યારે આપણા કોન્સ્ટન્ટ્સ હોલોનોમિક હોય. જ્યારે તમારા કોન્સ્ટન્ટ નોન હોલોનોમિક હશે ત્યારે તમે આ લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન નહીં વાપરી શકો. The non-holonomic constant cannot be eliminated by any general method. Each problem involving such constraints need to be solved individually. એટલે દરેક નોન હોલોનોમિક કન્સ્ટન્ટ માટે આપણે અલગ અલગ મેથડ વાપરવી પડશે. જે રીતે મેં તમને કીધું ને, હોલોનોમિક કન્સ્ટન્ટ્સ માટે આપણે એક લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન કરીને મેથડ ડેવલપ કરશું. એ ખાલી હોલોનોમિક કોન્સ્ટન્ટ માટે કામ આવે, નોન હોલોનોમિક માટે લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન કામ નહીં આવે. હવે કોન્સ્ટન્ટને આપણે બીજી રીતે પણ ક્લાસિફાય કરી શકીએ. સ્ક્લેરોનોમસ એન્ડ રિયોનોમસ કોન્સ્ટન્ટ. સ્ક્લેરોનોમસ કોન્સ્ટન્ટ કેવો હોય? સ્ક્લેરોનોમસ કોન્સ્ટન્ટ્સ એ ટાઈમથી ઇન્ડિપેન્ડન્ટ હોય. સ્ક્લેરોનોમસ કોન્સ્ટન્ટ્સ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટાઈમ એન્ડ રિયોનોમસ કોન્સ્ટન્ટ્સ આર એક્સપ્લિસિટલી ડિપેન્ડન્ટ ઓન ટાઈમ. રિયોનોમસ કોન્સ્ટન્ટ જે છે એ કોન્સ્ટન્ટ ટાઈમ ઉપર ડિપેન્ડ કરે. હવે તમે ઉપર બધા કેસીસ જુઓ. આમાં કોઈ પણ કોન્સ્ટન્ટ છે એ ટાઈમ ઉપર ડિપેન્ડ નથી કરતો. ધારો કે આ કયું કોન્સ્ટન્ટ લઈ લો તમે? હા, પેન્ડ્યુલમમાં એક કોન્સ્ટન્ટ લો. પેન્ડ્યુલમમાં બે કોન્સ્ટન્ટ છે. Z ઇઝ ઇક્વલ ટુ 0 એ ટાઈમ ઉપર ડિપેન્ડ નથી કરતું. આ બી એક કોન્સ્ટન્ટ છે પેન્ડ્યુલમનો, એ પણ ટાઈમ ઉપર ડિપેન્ડ નથી કરતો. કોન્સ્ટન્ટ છે Z ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ L ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. L ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ છે, તો આ જે કોન્સ્ટન્ટ છે L ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ છે, ટાઈમ ઉપર ડિપેન્ડ નથી કરતો, તો એ સ્ક્લેરોનોમસ કોન્સ્ટન્ટ છે. એ જ રીતે તમે અગર આ કોઓર્ડિનેટની વાત કરો, આ કોન્સ્ટન્ટની વાત કરો કે constant in case of particle moving on or outside the surface of sphere, તો આમાંય જુઓ તમારો આ જે કોન્સ્ટન્ટ છે એક્સપ્લિસિટલી ટાઈમ ઉપર ડિપેન્ડ નથી કરતો, તો આ બી એક સ્ક્લેરોનોમસ કોન્સ્ટન્ટ છે. આપણે હવે રિયોનોમસ કોન્સ્ટન્ટનો એક એક્ઝામ્પલ હું તમને આપું. A simple pendulum whose length changes with time, then the constraint is time dependent. તો આપણું એ રિયોનોમસ કોન્સ્ટન્ટ થશે. ધારો કે સિમ્પલ પેન્ડ્યુલમમાં આ જે એલ છે એ આપણે કોન્સ્ટન્ટ ન રાખીએ. મતલબ કે આ જે લેન્થ ઓફ પેન્ડ્યુલમ છે, જે જનરલી આપણું લેન્થ ઓફ પેન્ડ્યુલમ એ હંમેશા કોન્સ્ટન્ટ રહે, બરાબર? જે લેન્થ ઓફ સ્ટ્રિંગ છે જેનાથી તમારો બોબ લટકે છે હંમેશા કોન્સ્ટન્ટ રહે. એ તો સિમ્પલ પેન્ડ્યુલમમાં હોય જ. હવે ધારો કે આપણે સિમ્પલ પેન્ડ્યુલમ એવું રાખીએ કે આ જે લેન્થ કોન્સ્ટન્ટ છે ની જગ્યાએ લેન્થ જે છે એ ફંક્શન ઓફ ટાઈમ થાય. લેન્થ ફંક્શન ઓફ ટાઈમ થાય તો આ જે ઇક્વેશન ઓફ રિસ્ટ્રિક્શન છે એ ટાઈમ ડિપેન્ડન્ટ થઈ ગયું, બરાબર? રિસ્ટ્રિક્શન ટાઈમ ડિપેન્ડન્ટ થયું એનો મતલબ કે રિસ્ટ્રિક્શન ટાઈમ ડિપેન્ડન્ટ થયું મતલબ એ રિયોનોમસ કોન્સ્ટન્ટ થઈ ગયું. તો આપણે સ્ક્લેરોનોમસ અને રિયોનોમસ કોન્સ્ટન્ટ્સના એક્ઝામ્પલ્સ જુઓ. હવે આપણે જોશું જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સ. હવે ઉપર મેં તમને અહીંયા આપણે જ્યારે આ પેરેગ્રાફમાં આપણે ડિસ્કસ કર્યું કે અગર આપણી પાસે કોઈ સિસ્ટમ હોય n પાર્ટિકલની અને એનામાં k કોન્સ્ટન્ટ્સ હોય તો એના ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા હોય? ડિગ્રી ઓફ ફ્રીડમ હોય 3n - k. અને ડિગ્રી ઓફ ફ્રીડમ શું છે? ડિગ્રી ઓફ ફ્રીડમ ઇઝ ધ નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ ઓર વેરિયેબલ્સ રિક્વાયર્ડ ટુ ડિસ્ક્રાઇબ ધ સિસ્ટમ. એટલે કેટલા એ સિસ્ટમને ડિસ્ક્રાઇબ કરવા માટે કેટલા નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ કે વેરિયેબલ્સ જોઈએ એ ડિગ્રી ઓફ ફ્રીડમ છે. તો અગર આપણા ડિગ્રી ઓફ ફ્રીડમ છે 3n - k, તો આપણે કેટલા વેરિયેબલ્સ જોશે? 3n - k વેરિયેબલ્સ જોશે.
Q1, Q2, Q3 अप टू, अगर 3n-k ने તમે સ્મોલ n લ્યો તો Q1, Q2, Q3, Q4 અપ ટુ Qn, where n is equal to 1, 2 up to 3n-k. Suppose that the equations connecting x1, y1, z1, x2, y2, z2, xn, y and zn and q1, q2, qn also depend on time explicitly. હવે આપણે આ x1, y1, z1, x2, y2, z2, xn, y and zn શું છે? આપણા જે નોર્મલ કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં પોઝિશન હોય એ છે. અને આ શું છે? q1, q2 અપ ટુ qn એ આપણા જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સ છે. જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સ, બરાબર. હવે સપોઝ કરો કે આ જે આપણા પોઝિશન પોઈન્ટ્સ છે, પોઝિશન અને આ જે જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સ છે એના વચ્ચે આવું કંઈક રિલેશન છે. xi is equal to xi is taken as a function of your generalized coordinates q1, q2, q3 up to qn, અને એ ટાઈમ ઉપર પણ ડિપેન્ડન્ટ કરે છે એક્સપ્લિસિટલી. આપણે સપોઝ કરીએ કે ટાઈમ ઉપર પણ એક્સપ્લિસિટલી ડિપેન્ડ કરે છે, એટલે ફંક્શન ઓફ ટાઈમ બી છે. તો આપણે આ q1, q2 અપ ટુ qn જે છે એને આપણે અહીંયા qj લખી શકશું. વેર qj એટલે q1, q2, q3 બધું જ આવી જાય અપ ટુ જેટલા હોય એટલા. એ જ રીતે આપણે વાયઆઈને એ જ રીતે આપણે શો કરી શકીએ અને ઝેડઆઈને પણ એ જ રીતે શો કરી શકીએ, બરાબર. The three equations expressed in 8.5 can be combined into a single vector equation. તો આ જે ત્રણ ઇક્વેશન છે એને જનરલાઇઝ કરીએ, આ જે ત્રણ ઇક્વેશન છે એને જનરલાઇઝ કરીએ તો આપણી ઇક્વેશન કેવી બને? એક્સ વાય ઝેડની જગ્યાએ એક જનરલ ઇક્વેશન લખીએ. આર આની જગ્યાએ એક્સ આઈ વાય આઈ ઝેડ આઈની જગ્યાએ તમે આર લખો અને અહીંયા પણ એક્સ આઈ વાય આઈ ઝેડ એની જગ્યાએ આર અને ક્યુ જે ટી. તો આ જે ઇક્વેશન્સ હતી 8.5 એને આપણે આ રીતે લખીએ, બરાબર. જેમાં ક્યુ જે શું છે? ક્યુ જે કાંઈ પણ હોઈ શકે, Q1, Q2, Q3 અપ ટુ Q4, Q5 અપ ટુ Qn. As mentioned earlier, the new variable qj may not necessarily have the dimensions of length. કે એવું જરૂરી નથી કે આ જે Q1, Q2, Q3 અપ ટુ Qn છે જેને આપણે એક કોમ્પેક્ટ ફોર્મમાં qj કહીએ છીએ, જરૂરી નથી કે આ જે qj છે એની ડાયમેન્શન એની યુનિટ લેન્થની જ હોય. એની ડાયમેન્શન એંગલ હોઈ શકે, એની ડાયમેન્શન કાંઈ પણ હોઈ શકે, બરાબર. લેટ અસ કન્સિડર સમ ઇલસ્ટ્રેશન્સ. એટલે આ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ, થોડાક એક્ઝામ્પલ લઈએ અમે. ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ મોશન ઓફ સિમ્પલ પેન્ડ્યુલમ ઓસિલેટિંગ ઇન અ વર્ટિકલ પ્લેન. ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણું સિમ્પલ પેન્ડ્યુલમનું મોશન. હવે સિમ્પલ પેન્ડ્યુલમમાં તમને ખ્યાલ છે, આપણે સિમ્પલ પેન્ડ્યુલમ આવી, આ સિમ્પલ પેન્ડ્યુલમ. સિમ્પલ પેન્ડ્યુલમમાં તમે જુઓ તો આ છે, આટલું છે એક્સ, બરાબર ને, આટલું છે વાય. અગર તમે આ ઇક્વેશનને આ ટ્રાયંગલને કન્સિડર કરો જેનો હાઇપોટિનિયસ એલ છે ને, અહીંયા એંગલ થીટા બને છે, તો આ કેટલું થશે? આ થશે એલ સાઇન થીટા. આટલું એલ સાઇન થીટા થશે, વિચ મીન્સ કે વાય ઇઝ ઇક્વલ ટુ એલ સાઇન થીટા. અને આ શું છે? ટ્રાયંગલમાં ધ્યાન આપો તો આ કેટલું થશે? આ થશે એલ કોસ થીટા, વિચ મીન્સ કે આ કેટલું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ એલ કોસ થીટા અને વાય ઇઝ ઇક્વલ ટુ એલ સાઇન થીટા.
જો એ જ વસ્તુ લખી છે, x ઇઝ ઇક્વલ ટુ એલ કોસ થીટા અને y ઇઝ ઇક્વલ ટુ એલ સાઇન થીટા. તો હવે જો આપણે પેન્ડ્યુલમને ડિસ્ક્રાઇબ કરવા માટે એક તો એલ જોશે અને એક તો થીટા જોશે, બરાબર, બે વસ્તુ જોશે, પણ એમાંથી એલ તો કોન્સ્ટન્ટ જ છે. તો ઓનલી વન વેરિયેબલ ઇન્વોલ્વડ ઇઝ થીટા, એટલે ચેન્જ ખાલી કોના કારણે આવશે? થીટાના કારણે. હવે તમારો જે વેરિયેબલ છે થીટા, એને તમે આ રીતે લખી શકો, થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય એલ, બરાબર, આ ઇક્વેશનથી. અને આ ઇક્વેશનથી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય બાય એલ. તો કોસ આ બાજુ લઈ જઈ તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સ બાય એલ, આ ઇક્વેશનથી. અને આ ઇક્વેશનથી થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ વાય બાય એલ. હવે આપણો સેકન્ડ એક એક્ઝામ્પલ લઈએ, મોશન ઓફ પાર્ટિકલ્સ કન્સ્ટ્રેન્ટ ટુ મૂવ ઓન ધ સરફેસ ઓફ સ્ફિયર ઓફ રેડિયસ એ. હવે આપણે એવી રીતે એક કોન્સ્ટન્ટ લઈએ, એક આપણે સ્ફિયર લઈએ જેનો રેડિયસ છે એ, બરાબર. પાર્ટિકલ છે ને ખાલી સરફેસ ઉપર જ મૂવ કરી શકે, ન એની બારે ન એની અંદર. તો ઇક્વેશન ઓફ કોન્સ્ટન્ટ કેવું થશે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર. હવે આ જે આપણું પ્રોબ્લેમ લીધો કે પાર્ટિકલ જે છે એ આ સ્ફિયર ઉપર જ મૂવ કરી શકે, આ જ આવી રીતે જ મૂવ કરી શકે, ને અંદર ને બહાર. તો આ પ્રોબ્લેમની સિમેટ્રી કેવી છે? ધ પ્રોબ્લેમ હેઝ સ્ફેરિકલ સિમેટ્રી and hence spherical polar coordinates can be used with greater advantage. કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં બી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે, એવું નથી કે ન થઈ શકે. કાર્ટેશિયનમાંય થઈ શકે, એક્સ સ્ક્વેર વાય પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર કરીને બી થઈ શકે. બટ ઇટ વિલ બી મોર કન્વિનિયન્ટ કે અગર આપણે પ્રોબ્લેમને સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સમાં સોલ્વ કરીએ, બિકોઝ આપણા પ્રોબ્લેમની સ્ફેરિકલ સિમેટ્રી છે. ધ ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન. હવે ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન શું હતા? અહીંયા જુઓ, ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન શું હતા? ટ્રાન્સફોર્મેશન ઇક્વેશનમાં આપણે આપણા જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સ જે છે, આ Q1 Q2 Q3, ફરીથી અહીંયા જો ટ્રાન્સફોર્મેશન ઇક્વેશનમાં જો આપણે જે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ છે એક્સ આઈ વાય આઈ જે આઈ, they were taken as a function of your generalized coordinates. Cartesian coordinates taken as a function of generalized coordinates. તો આ તમારા હતા ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન. ફરીથી ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન શું હતા? કાર્ટેશિયન કોઓર્ડિનેટ ટેકન એઝ અ ફંક્શન ઓફ યોર જનરલાઇઝડ કોઓર્ડિનેટ્સ. તો ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન કેવા હશે? આનાથી એકદમ ઇન્વર્સ, એટલે કે જનરલાઇઝડ કોઓર્ડિનેટ્સ taken as a function of your Cartesian coordinate. જોજો, એ તમારા ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન છે. ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન જોયા તમે કે generalized coordinates taken as a function of your Cartesian coordinates. Generalized coordinates taken as a function of your Cartesian coordinates. આ છે ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન. જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સ જે છે ક્યુ, એની તમે આગળ ટાઈમ ડેરિવેટિવ લ્યો ને, જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સ કયા છે? ક્યુ આઈ, ક્યુ જે, વોટ એવર યુ વોન્ટ ટુ સે. જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સ છે ક્યુ, એનો તમે ટાઈમ ડેરિવેટિવ લેશો તો કેવું હશે? એનો ટાઈમ ડેરિવેટિવ હશે જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સનો ટાઈમ ડેરિવેટિવ. જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સ છે ક્યુ, એનો ટાઈમ ડેરિવેટિવ છે ડી ક્યુ બાય ડીટી. તો આ જે ડી ક્યુ બાય ડીટી છે ને,
એને આપણે ક્યુ ડોટ આ રીતે લખશું. હવે તમને ક્યાંય પણ ઉપર ડોટ આવે ને તો સમજી જાજો કે એનું ટાઈમ ડેરિવેટિવ છે. ધારો કે તમારી પાસે એક્સ ડોટ આવે એનો મતલબ dx બાય dt, બરાબર. અગર તમારી પાસે એક્સ ડબલ ડોટ આવે ને, બે ડોટ, એનો મતલબ ડી સ્ક્વેર એક્સ બાય dt સ્ક્વેર, એટલે કે બે વખત ટાઈમ ડેરિવેટિવ લેવાનો. એટલે હવે આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે એક ડોટ છે એનો મતલબ એકવાર ટાઈમ ડેરિવેટિવ લીધો. The time derivative of generalized coordinates dq by dt are called generalized velocities. Generalized coordinates ને તમે ટાઈમ સાથે ડિફરન્શિએટ કરો તો આપણે generalized velocities મળે. હવે અગર generalized coordinatesની ડાયમેન્શન લેન્થની હોવી જરૂરી નથી. આપણે ઉપર જોયું ને કે generalized coordinates need not have dimensions of length. જે q છે then they need not necessarily have the dimension of length. એ આપણે આ થિયરીમાં જોયું અને આગળવાળી થિયરીમાં બી જોયું હતું. તો અગર જનરલાઇઝડ કોઓર્ડિનેટ્સના ડાયમેન્શન લેન્થ ના હોય તો જનરલાઇઝડ વેલોસિટીના ડાયમેન્શન પણ વેલોસિટીના હોવા જરૂરી નથી. જે જનરલાઇઝ વેલોસિટીઝ છે dq બાય dt એના ડાયમેન્શન્સ જે છે વેલોસિટીના ડાયમેન્શન એટલે કે મીટર પર સેકન્ડ હોવું જરૂરી નથી. It is rather difficult to visualize the motion of system of n particles having a small n degree of freedom. This can, however, be done by imagining n-dimensional space called configuration space denoted by qj axis. હવે છે ને તમને 3Dમાં આવી રીતે 3Dમાં કેપિટલ એન પાર્ટિકલ્સના મોશનને વિઝ્યુઅલાઇઝ કરવો ટફ થઈ જાય. દરેક પાર્ટિકલનું તમને અલગ અલગ મોશનને તમને વિઝ્યુઅલાઇઝ કરવું પડે. સો વોટ યુ ડુ, તમે એક એન ડાયમેન્શનલ સ્પેસ લો. એન ડાયમેન્શનલ સ્પેસ એટલે કેવી સ્પેસ જેનામાં Q1, Q2, Q3, Q4 અપ ટુ Qn કરીને આ બધા જ કોઓર્ડિનેટ્સ હોય. જેવી રીતે આપણી પાસે 3 કોઓર્ડિનેટ હતા ને એની જગ્યાએ 3 કોઓર્ડિનેટ હતા તો 3 ડાયમેન્શનલ સ્પેસ કહેવાતી હતી, બરાબર. તો અગર n કોઓર્ડિનેટ્સ હોય 1 2 3 4 5 6 7 8 9 10 અપ ટુ n કોઓર્ડિનેટ્સ હોય તો એને n ડાયમેન્શનલ સ્પેસ કહેવાય. અને n કોઓર્ડિનેટ્સ કયા છે? Q1, Q2, Q3, Q4, Q5 વોટેવર. અને આ n ડાયમેન્શનલ સ્પેસને કોન્ફિગરેશન સ્પેસ કહેવાય. The system at any instant is then represented by a point in the configuration state. તો કોન્ફિગરેશન સ્પેસમાં અગર આપણે પોઈન્ટ ડ્રો કરીએ તો એ પોઈન્ટ શું રેપ્રેઝન્ટ કરે? સિસ્ટમને. એ સિસ્ટમને કોઈ પણ ઇન્સ્ટન્ટે. 8.3 D'Alembert's principle. Consider a system described by n generalized coordinates. કોઈ એક સિસ્ટમ કન્સિડર કરો જેને તમે n જનરલાઇઝડ કોઓર્ડિનેટ્સથી Q1, Q2, Q3, Q4 અપ ટુ Qn જનરલાઇઝડ કોઓર્ડિનેટ્સથી ડિસ્ક્રાઇબ કરી શકો. Suppose the system undergoes a certain displacement in configuration space. તો આપણે જે હમણાં કોન્ફિગરેશન સ્પેસ ડિફાઇન કરી એ સ્પેસમાં સપોઝ કરો કે તમારી સિસ્ટમનો કંઈક ડિસ્પ્લેસમેન્ટ થાય. Such displacements are called virtual because they do not represent actual displacements of the system. આ ડિસ્પ્લેસમેન્ટ્સને વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય બિકોઝ એ કોઈ એકચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ સિસ્ટમને એકચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટને represent નથી કરતું. Since there is no actual motion of the system, the work done by forces of constraint in such a virtual displacement is zero. તો કોઈ એકચ્યુઅલ મોશન નથી થતું, કોઈ એકચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ નથી થતું. જનરલાઇઝડ કોઓર્ડિનેટ્સમાં જે કોન્ફિગરેશન સિસ્ટમમાં ખાલી કોન્ફિગરેશન સ્પેસમાં કંઈક સર્ટન ડિસ્પ્લેસમેન્ટ થાય છે તો કોઈ એકચ્યુઅલ મોશન નથી. there is no actual motion of the system. So the work done by forces of constraint,
કોઈ ડિસ્પ્લેસમેન્ટ ન હોય તો વર્ક ડન 0 થાય. જો વર્ક ડન શું હોય, એફ ઇન્ટુ ડી, વેર એફ ઇઝ ધ ફોર્સ એન્ડ ડી ઇઝ યોર ડિસ્પ્લેસમેન્ટ. તો અગર ડી 0 હોય, ડિસ્પ્લેસમેન્ટ 0 હોય તો વર્ક ડન બી 0 હોય. તો વર્ક ડન બાય ધીસ ફોર્સ ઓફ કોન્સ્ટ્રેન્ટ ઇઝ 0. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે વર્ક ડન બાય ફોર્સીસ ઓફ કોન્સ્ટન્ટ ઇઝ 0. આગળ આપણે વાપરશું. લેટ ધ વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ith પાર્ટિકલ બી ગિવન બાય ડેલ આર આઈ. ith પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ કેવી રીતે બતાડી છે આપણે? ડેલ આર આઈ. If the system is in equilibrium, then resultant force acting on ith particle must be 0. એટલે જ્યારે કોઈ પણ સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં હોય ત્યારે એ સિસ્ટમમાં નેટ ફોર્સીસ 0 થઈ જાય, બરાબર? એ જે નેટ ઇન્ટરનલ ફોર્સીસ છે એ 0 થઈ જાય. દેટ ઇઝ એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 0. ઇક્વિલિબ્રિયમમાં રિઝલ્ટન્ટ ફોર્સ એક્ટિંગ ઓન ધ ith પાર્ટિકલ એફઆઈ ઇઝ 0. ખાલી ઇક્વિલિબ્રિયમની વાત કરીએ છીએ. સો વર્ચ્યુઅલ વર્ક એફઆઈ ડોટ ડેલ આર આઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. આપણે ફોર્સ કેવી છે? એફઆઈ. અને ડિસ્પ્લેસમેન્ટ કેટલી છે? ડેલ આર આઈ. એ કેવી થઈ જાય? 0 થાય, કારણ કે આપણું એફઆઈ 0 છે. તો આ વર્ક ડન બી 0 થઈ જશે. યોર વર્ક ડન વિલ બી 0 and hence the virtual work fi dot del ri, that is your work, that will be 0 because fi is 0. therefore for all particle, હવે એક પાર્ટિકલ માટે fi dot del ri થયું એક પાર્ટિકલ માટે, તો બધા પાર્ટિકલ માટે હું શું કરીશ? સમેશન કરી દઈશ ખાલી આને, બધા પાર્ટિકલનું સમેશન. ફોર ઓલ પાર્ટિકલ્સ સમેશન ઓફ એફઆઈ ડોટ ડેલ્ટા આર આઈ ઇઝ ઇક્વલ ટુ 0. 0 જ થશે, બધાનો જ સમ. એક 0 છે તો બધાને એડ કરો તો 0 જ થશે. Now the resultant force Fi acting on the ith particle is made up of two forces, Fa the applied force and Fi the force of constraint. તો આપણો જે રિઝલ્ટન્ટ ફોર્સ છે એફ, જે ith પાર્ટિકલ ઉપર એક્ટ કરે છે એફઆઈ, એ છે ને બે ફોર્સીસથી બનેલો છે. એક તો અપ્લાઇડ ફોર્સ એફઆઈ એ, એટલે જે આપણે એપ્લાય કરીએ છીએ એ, અને બીજો ફોર્સ ઓફ કોન્સ્ટન્ટ એફઆઈ. અપ્લાઇડ ફોર્સ અને ફોર્સ ઓફ કોન્સ્ટન્ટ. સો એફઆઈ ઇઝ ઇક્વલ ટુ એફઆઈ એપ્લાઇડ પ્લસ ફોર્સ ઓફ કોન્સ્ટન્ટ. તો હવે એફઆઈની આ ઇક્વેશનમાંથી જે વેલ્યુ છે એ ઇક્વેશન 11માં સબસ્ટિટ્યૂટ કરતા, આનામાં એફઆઈની જગ્યાએ એફઆઈ એ પ્લસ સ્મોલ એફઆઈ પુટ કરી દો, તો તમારી ઇક્વેશન 11 જે છે એ આવી બની જશે. વર્ચ્યુઅલ વર્ક ડન બાય ફોર્સીસ ઓફ કોન્સ્ટન્ટ ઇઝ 0. જો અહીંયા મેં તમને ધ્યાન રાખવાનું કીધું હતું ને કે વર્ક ડન બાય ફોર્સ ઓફ કોન્સ્ટન્ટ ઇઝ 0. તો હવે એફઆઈ શું છે? તમારું ફોર્સીસ ઓફ કોન્સ્ટન્ટ. તો ફોર્સીસ ઓફ કોન્સ્ટન્ટ કારણે જે વર્ક ડન હોય એ કેટલું હોય? એફઆઈ ડોટ ડેલ્ટા આર આઈ. વર્ક એટલે શું? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. ફોર્સ કેટલો છે? આટલો, ફોર્સ ઓફ કોન્સ્ટન્ટ એફઆઈ. અને આપણું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય છે? ડેલ્ટા આર આઈ. તો એફઆઈ ડોટ ડેલ્ટા આર આઈ શું બતાડે? વર્ક ડ્યુ ટુ ફોર્સ ઓફ કોન્સ્ટન્ટ. હવે આપણે શું અઝ્યુમ કર્યું હતું કે વર્ક ડ્યુ ટુ ફોર્સ ઓફ કોન્સ્ટન્ટ ઇઝ 0. તો એફઆઈ ડોટ ડેલ્ટા આર આઈ ઇઝ 0. સો એફઆઈ ડોટ ડેલ્ટા આર આઈ ઇઝ 0. તો આ છે ને આ 0 થઈ જાય, which means okay, fi dot delta ri is fi applied dot delta ri is equal to 0. જો આ ઇક્વેશન વાપરીને અહીંયા 0 નાખી દો તો ઇક્વેશન 8.13 કેવી થઈ જાય?
આવી થઈ જાય. હવે આ જે છે ને ફોર્સીસ ઓફ કોન્સ્ટન્ટના કારણે વર્ક ડન 0 છે એ છે ને ધીસ ઇક્વેશન વિલ નોટ હોલ્ડ ઇફ ફ્રિક્શનલ ફોર્સીસ આર પ્રેઝન્ટ. અગર ફ્રિક્શનલ ફોર્સીસની વાત કરીએ ને, ફ્રિક્શનલ ફોર્સીસ આપણા કેસમાં આવી જાય, ઇફ દે આર પ્રેઝન્ટ, તો વર્ચ્યુઅલ વર્ક ડન બાય ફોર્સીસ ઓફ કોન્સ્ટન્ટ ઇઝ નોટ ઝીરો. કારણ કે ફ્રિક્શનલ ફોર્સના કારણે કાંઈક વર્ક થાય છે. સો તમે આ જે પ્રિન્સિપલ આપણે વાપર્યું એ વાપરી ન શકીએ કે વર્ચ્યુઅલ વર્ક ડન બાય ફોર્સીસ ઓફ કોન્સ્ટન્ટ ઇઝ ઝીરો. એ ન થઈ શકે. ઇટ વિલ નોટ હોલ્ડ ઇફ ફ્રિક્શનલ ફોર્સીસ આર પ્રેઝન્ટ. So we can write that the virtual work done by applied forces acting on the system in equilibrium is zero provided that no frictional force is present. આ કન્ડિશનને સેટિસ્ફાય કરવા માટે આપણે એટલું ધ્યાન રાખવું પડશે કે વર્ક ડન બાય ફોર્સીસ ઓફ કોન્સ્ટન્ટ ઇઝ ઝીરો. એ કન્ડિશન સેટિસ્ફાય કરવા માટે આપણે એ ધ્યાન રાખવું પડશે કે આપણા ફ્રિક્શનલ ફોર્સીસ પ્રેઝન્ટ ન હોવા જોઈએ. Most of the systems we come across in mechanics are not in static equilibrium. આપણે જો અહીંયા સ્ટાર્ટિંગમાં જ અઝ્યુમ કર્યું હતું કે આપણે એ ઇક્વિલિબ્રિયમ છે આપણા પાસે. ઇફ ધ સિસ્ટમ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ, તો સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ, ઇન સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ. સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ એટલે મોશન નથી, પણ બધા સિસ્ટમ આપણા સ્ટેટિક ઇક્વિલિબ્રિયમમાં ન હોય. આપણી પાસે ડાયનામિક સિસ્ટમ્સ પણ હોય. ડાયનામિક સિસ્ટમ્સ એટલે એવી સિસ્ટમ્સ છે મૂવ કરતી હોય, જેની વેલોસિટી હોય, મોશનવાળી. તો આપણે આપણો જે પ્રિન્સિપલ છે એને મોડિફાઈ કરવું પડશે. કેવી રીતે મોડિફાઈ કરશું? તો ન્યૂટન્સની સેકન્ડ લો વાપરીએ. ન્યૂટન્સની સેકન્ડ લો શું કહે છે? એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. અને ડીપી બાય ડીટી એટલે પી ડોટ. મેં તમને આગળની એક ટોપિકમાં કીધું, જ્યાં જ્યાં હું ઉપર ડોટ વાપરું એનો મતલબ કે એનો ટાઈમ ડેરિવેટિવ છે. તો એફ ઇઝ ઇક્વલ ટુ પી ડોટ. તો એફઆઈ ઇઝ ઇક્વલ ટુ પીઆઈ ડોટ. પીઆઈને આ બાજુ લઈ જાઓ, પીઆઈ ડોટને આ બાજુ લઈ જાઓ, તો એફઆઈ માઇનસ પીઆઈ ડોટ ઇઝ ઇક્વલ ટુ 0. હવે છે ને આપણે આ જે ઇક્વેશન આપણે મળી ને, આ ઇક્વેશન જે છે એનામાં આ એફ આઈ આની જગ્યાએ આપણે આ પુટ કરી દેવાનું, એફઆઈ માઇનસ પીઆઈ ડોટ. એફઆઈની જગ્યાએ આ પુટ કરી દો એટલે તમારું ઇક્વેશન કેવી થઈ જશે? સિગ્મા એફઆઈની જગ્યાએ એફઆઈ માઇનસ પીઆઈ ડોટ ડોટ ડેલ્ટા આરઆઈ ઇઝ ઇક્વલ ટુ 0. ઇક્વેશન 8.17. Equation 8.17 is the mathematical statement of D'Alembert's principle. અને આ સ્ટેટમેન્ટને ડી-એલેમ્બર્ટ્સ પ્રિન્સિપલ કહેવાય. હવે we now transform D'Alembert's principle into expression containing independent generalized coordinates only. હવે આપણે ડી-એલેમ્બર્ટ્સ પ્રિન્સિપલની આ ઇક્વેશન છે ને, આ ઇક્વેશનને આપણે જનરલાઇઝ કોઓર્ડિનેટ્સ Q1, Q2 એના ફોર્મમાં લઈ આવશું, QI, QJ વોટેવર. બરાબર? હવે ફ્રોમ ઇક્વેશન 8.6. હવે ડેલ્ટા આરઆઈને તમે કઈ રીતે લખી શકો? ડેલ્ટા આરઆઈને તમે સમેશન ઓફ ડેલ આરઆઈ બાય ડેલ ક્યુજે ડેલ્ટા ક્યુજે. ડેલ ક્યુજે ડેલ્ટા ક્યુજે તો બચ્યું શું? ડેલ આરઆઈ જ બચ્યું. બરાબર? તો તમે ડેલ્ટા આરઆઈને આ રીતે લખી શકો. ન વેલોસિટી શું હોય? વેલોસિટી હોય dr બાય dt. dr બાય dt એટલે કે r ડોટ. તો vi
ઇઝ ઇક્વલ ટુ RI ડોટ. હવે RI ડોટને હું કઈ રીતે લખી શકું? જુઓ તમે, V ઇઝ ઇક્વલ ટુ dr/dt, દેટ ઇઝ RI ડોટ. તો RI જે છે, RI ઇઝ અ ફંક્શન ઓફ QJ એન્ડ T. ઇક્વેશન 8.6 જુઓ તમે. RI is a function of QJ and T. See, RI is a function of QJ and T. તો એને ડિફરન્શિએટ કરવા માટે મને શું કરવું પડશે? એકવાર આપણે QJ સાથે ડિફરન્શિએટ કરશું અને એકવાર T સાથે ડિફરન્શિએટ કરશું. તો ડેલ RI by del QJ into del QJ by del T. તો આ ફર્સ્ટ ટર્મ જુઓ તો del QJ જાય તો છેલ્લે તો del RI by del T જ બચશે. છતાંય આ del QJ સાથે એક ડિફરન્શિએશન થયું. પ્લસ હવે T સાથે ડિફરન્શિએટ કરો તો del RI by del T. હવે del QJ by del T શું થાય? QJ ડોટ. તો આ del QJ by del T ની જગ્યાએ QJ ડોટ પુટ કરી દીધું. તો તમારી V ની ઇક્વેશન કંઈક આવી V. તો આજે V ની ઇક્વેશન મેં આવી કંઈક લખી દીધી. Now the virtual work done by forces Fi in displacement is. હવે વર્કને કેવી રીતે બતાડવામાં આવે છે? વર્ક ઇઝ ઇક્વલ ટુ work is equal to Fi dot delta RI. So work is equal to summation of Fi dot delta RI. હવે તમે 8.18 ઇક્વેશનમાં જુઓ. 8.18 ઇક્વેશન પ્રમાણે તમે ડેલ્ટા RI ને કઈ રીતે લખી શકો? જો ડેલ્ટા RI ની જગ્યાએ આ વેલ્યુ લખો. ડેલ્ટા RI ની જગ્યાએ ઇક્વેશન 8.18 વાળી વેલ્યુ લખી દો. હવે તમે અઝ્યુમ કરો કે આ જે પાર્ટ છે ને, સમેશન ઓફ Fi ડેલ્ટા RI બાય ડેલ QJ, એને તમે QJ લખી દો, કેપિટલ QJ. એન્ડ કેપિટલ QJ શું છે? એને તમે કેપિટલ QJ લખી દો. વોટ ઇઝ કેપિટલ QJ? કેપિટલ QJ ઇઝ ધ jth કોમ્પોનન્ટ ઓફ જનરલાઇઝ્ડ ફોર્સ. તો આ Q શું છે? Q છે જનરલાઇઝ્ડ ફોર્સ. જનરલાઇઝ્ડ ફોર્સ. સ્મોલ q શું હતો? જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ. પછી q ડોટ શું હતું? q ડોટ હતું જનરલાઇઝ્ડ વેલોસિટી. q ડોટ આપણું હતું જનરલાઇઝ્ડ વેલોસિટી. એ જ રીતે કેપિટલ Q શું છે? એ છે આપણો જનરલાઇઝ્ડ ફોર્સ. સો આપણે Q ને કેવી રીતે લખ્યું છે? Q ને આ રીતે, સમેશન ઓફ Fi ડોટ ડેલ RI બાય ડેલ QJ. એને અગર આપણે કોમ્પોનન્ટમાં લખીએ XYZ કોમ્પોનન્ટમાં, તો ફર્સ્ટ ઇઝ X કોમ્પોનન્ટ. તો Fi ની જગ્યાએ Fix અને R ની જગ્યાએ XI. તો આપણું ફર્સ્ટ કોમ્પોનન્ટ છે. સેકન્ડ Y કોમ્પોનન્ટ, તો Fi ની જગ્યાએ FIY, ડેલ R ની જગ્યાએ ડેલ YI, અને આ થઈ ગયો તમારો સેકન્ડ કોમ્પોનન્ટ. થર્ડ કોમ્પોનન્ટ Z કોમ્પોનન્ટ, Fi ની જગ્યાએ FIZ, R ની જગ્યાએ અહીંયા ZI. તો આ થઈ ગયું આપણું થર્ડ કોમ્પોનન્ટ. તો આપણું આ છે QJ. હવે મેં તમને કીધું હતું કે તમારું જે રીતે જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સના ડાયમેન્શન લેન્થના હોય એવું જરૂરી નથી, અને જનરલાઇઝ્ડ વેલોસિટી Q ડોટના ડાયમેન્શન વેલોસિટીના હોય એવું જરૂરી નથી. એ જ રીતે જનરલાઇઝ્ડ ફોર્સ જે છે QJ, એના ડાયમેન્શન ફોર્સના હોય કે ન્યૂટન, એનું ડાયમેન્શન ન્યૂટન હોય એવું જરૂરી કમ્પલસરી નથી. બટ this product QJ delta QJ must have dimension of work. આ જે પ્રોડક્ટ છે સમેશન ઓફ QJ ડેલ્ટા QJ, એના ડાયમેન્શન વર્ક જેટલા હોવા જોઈએ. કારણ કે QJ બાય ડેલ્ટા QJ શું છે?
that is the work done by force is Fi. તો આ જે પ્રોડક્ટ છે ને એનો ડાયમેન્શન વર્કનું હોવું જોઈએ. 8.4 લાંગ્રાન્જીસ ઇક્વેશન. હવે આપણે લાંગ્રાન્જ જેના ઇક્વેશન ડિરાઈવ કરશું. હવે સૌથી પહેલાં તમે ડીએલએમ્બર્ટ્સ પ્રિન્સિપલ લઈ લો. ડીએલએમ્બર્ટ્સ પ્રિન્સિપલ શું છે? આયરો Fi minus Pi dot dot delta Ri is equal to 0. તમે ઇક્વેશન લઈ લીધું. હવે એ ઇક્વેશનને ખોલો તો પેલી ટર્મ શું થશે? બ્રેકેટ ખોલશો તો Fi ડોટ ડેલ્ટા Ri, સેકન્ડ ટર્મ થશે માઇનસ Pi ડોટ ડેલ્ટા Ri. હવે ઇક્વેશન 8.20 જુઓ તો આ જે Fi ડોટ ડેલ્ટા Ri છે, Fi ડોટ ડેલ્ટા Ri શું છે? એ તમારું વર્ક ડન છે, dw. અને વર્ક ડન કેટલું છે? વર્ક ડન છે તમારું Qj, કેપિટલ Qj ડેલ્ટા Qj. તો તમે એની જગ્યાએ Fi ડોટ ડેલ્ટા Ri ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન. અને વર્ક ડન આપણે કેટલું ફાઇન્ડ આઉટ કર્યું છે? Qj ડોટ ડેલ્ટા Qj. તો એ મેં અહીંયા લખી નાખ્યું. અને હવે બચી સેકન્ડ ટર્મ. આપણે સેકન્ડ ટર્મ ઉપર હવે ધ્યાન આપશું. હવે સેકન્ડ ટર્મ તમે કઈ રીતે લખી શકો? સેકન્ડ ટર્મમાં Pi ડોટ છે, એને હું કઈ રીતે લખીશ? હવે P ઇઝ ઇક્વલ ટુ mv, બરાબર. હવે V શું છે? V ઇઝ dr બાય dt, એટલે કે r ડોટ. તો m ઇન્ટુ r ડોટ. P ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ r ડોટ. P ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ r ડોટ. તો P ડોટ શું થાય? P ડોટ એટલે dp બાય dt, ડોટ એટલે ટાઈમ ડેરિવેટિવ, બરાબર. તો d બાય dt ઓફ m r ડોટ. હવે r ડોટ શું છે? ફર્સ્ટ ડેરિવેટિવ. હવે r ડોટનો ફરીથી ડિફરન્સિએશન લો તો સેકન્ડ ડેરિવેટિવ થાય. સેકન્ડ ડેરિવેટિવ એટલે d સ્ક્વેર r બાય dt સ્ક્વેર, અને તમે ડોટ ડોટથી ડિનોટ કરી શકો. સો p ડોટ ઇઝ ઇક્વલ ટુ m r ડબલ ડોટ. તો આ જે સેકન્ડ ટર્મ છે, આ જે આપણી સેકન્ડ ટર્મ છે એને મેં ફરીથી અહીંયા લખી. અને આ સેકન્ડ ટર્મમાં જે p ડોટ ઇઝ ઇક્વલ ટુ mr ડબલ ડોટ હોય તો pi ડોટ ઇઝ ઇક્વલ ટુ pi ડોટ ઇઝ ઇક્વલ ટુ mi ri ડબલ ડોટ થઈ શકે. pi ઇઝ ઇક્વલ ટુ mi ri ડબલ ડોટ થઈ જાય. તો એ જ વસ્તુ અહીંયા લખી છે. અને પછી આ જે ડેલ્ટા ri છે ને એને આ રીતે લખી નાખ્યું. તમે ઇક્વેશન 8.18 જુઓ, એટલે ડેલ્ટા આઈને આ રીતે લખ્યો છે. ડેલ્ટા આઈને આ રીતે લખી નાખ્યું. હવે આ જે RHS છે, કોએફિશિયન્ટ ઓફ ડેલ્ટા Qj ઓન ધ RHS ઓફ ધીસ ઇક્વેશન, આને તમે કઈ રીતે લખી શકો એ આપણે જોઈએ. કન્સિડર d બાય dt ઓફ mi ri ડોટ ડેલ ri બાય ડેલ Qj. હવે આને તમે અગર જોતા હો તો mi તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જશે. તો બંનેમાં mi મલ્ટિપ્લિકેશનમાં તો છે જ. હવે સૌથી પહેલાં આપણે ri ને ડિફરન્શિએટ કરશું ને આને કોન્સ્ટન્ટ રાખશું. તો ri ડબલ ડોટ અને આ ડેલ ri બાય ડેલ Qj. અને પછી આપણે શું કરશું? બીજામાં આપણે ri ડોટને કોન્સ્ટન્ટ રાખશું. અહીંયા ri ડોટને કોન્સ્ટન્ટ રાખશું અને આને વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિફરન્શિએટ કરશું. તો ri ડોટને કોન્સ્ટન્ટ રાખ્યો અને આને વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિફરન્શિએટ કર્યો, એટલે કે d બાય dt ઓફ ડેલ ri બાય ડેલ Qj, બરાબર. તો હવે તમે આને આ બાજુ લઈ જાઓ, આને આ ટર્મને તમે આ બાજુ લઈ જાઓ તો બચે શું? mi ri ડબલ ડોટ ડેલ ri બાય ડેલ Qj. તો જો mi ri ડબલ ડોટ ડેલ ri બાય ડેલ Qj. તો આની જગ્યાએ મેં આવી રીતે પુટ કર્યું છે. તમે આ સ્ટાર જ્યાં લખેલો છે ને તો બુકમાં નીચે
ફરીથી સ્ટારને જોજો, આ જો સ્ટાર છે તો તમને કેવી રીતે આવ્યું એ સમજાઈ જશે. હવે d/dt ઓફ ડેલ આર આઈ બાય ડેલ ક્યુ જે, એને તમે આ રીતે લખી શકો કે d/dt ઓફ ડેલ આર આઈ બાય ડેલ ક્યુ જે. તો આર આઈ જે છે એનો ડોટ લઈ કરી નાખો, કારણ કે d/dt છે, ટાઈમ ડેરિવેટિવ છે. તો d/dt ઓફ ડેલ આર આઈ બાય ડેલ ક્યુ જે ઇઝ ડેલ આર ડોટ, આ આરની જગ્યાએ આર ડોટ કરી નાખ્યું, બિકોઝ અહીંયા ટાઈમ ડેરિવેટિવ લઈએ છીએ એટલે. સો આ એક ધ્યાનમાં રાખજો તમે, ઇક્વેશન 8.24. અને બીજી એક ઇક્વેશન જુઓ તમે, ડેલ આર ડોટ બાય ડેલ ક્યુ ડોટ, એનું શું થાય? હવે આર ડોટ, ડેલ આર ડોટ એટલે શું? આર ડોટ એટલે ટાઈમ ડેરિવેટિવ ઓફ આર, એટલે ડેલ આર બાય ડેલ ટી. તો આર ડોટ છે ડેલ આર આઈ ડોટ, ધેટ ઇઝ ડેલ આર આઈ બાય ડેલ ટી. એવી જ રીતે નીચે બી ડોટ છે, વિચ મીન્સ ડોટ એટલે ટાઈમ ડેરિવેટિવ. તો એને પણ આપણે આ રીતે લખી શકીએ, ડેલ ક્યુ જે ડોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્યુ જે બાય ડેલ ટી. હવે ડેલ ક્યુ જે કેન્સલ થશે, બચશે શું? ખાલી ડેલ આર આઈ બાય ડેલ ક્યુ જે. તો આ જે ઉપરના બે ડોટ છે એ નીકળી જશે. તો ડેલ આર આઈ ડોટ બાય ડેલ ક્યુ જે ડોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ આર આઈ બાય ડેલ ક્યુ જે. આ બે આપણે પ્રૂવ કરી લીધું. હવે અહીંયા જે ડેલ આર આઈ બાય ડેલ ક્યુ જે છે એની જગ્યાએ તમે ડેલ આર આઈ ડોટ અને બાય ડેલ ક્યુ જે ડોટ સબસ્ટિટ્યૂટ કરી દો, તમારી ફર્સ્ટ ટર્મ આવી જાય. એ જ રીતે આજે તમારી d/dt ઓફ ડેલ આર આઈ બાય ડેલ ક્યુ જે છે એની જગ્યાએ તમે ઇક્વેશન 8.24 સબસ્ટિટ્યૂટ કરી દો, તો તમારી આ ટર્મ કેવી બની જાય? આવી ગઈ. બરાબર. હવે તમે આ ફર્સ્ટ ટર્મ ઉપર ધ્યાન આપો. ફર્સ્ટ ટર્મ કેવી છે? આવી કંઈક છે, એમ આર ડોટ ડેલ આર બાય ડેલ ક્યુ આવી છે. જો ફર્સ્ટ ટર્મ કેવી છે? ફર્સ્ટ ટર્મ એમ આર ડોટ, આ જે ફર્સ્ટ ટર્મ છે બ્રેકેટમાં એમ આર ડોટ ડેલ આર બાય ડેલ આર ડોટ બાય ડેલ ક્યુ જે. ફર્સ્ટ ટર્મ ઉપર તમે ધ્યાન આપો તો એમ આર ડોટ ડેલ આર બાય ડેલ ક્યુ જેનો ટાઈમ ડિફરન્સિએશન છે. સોરી, આપણે અહીંયા એમ આર ડોટ બાય ડેલ આર ડોટ બાય ડેલ ક્યુ જે ડોટ છે. બરાબર. હવે અગર આપણે હાફ એમ આર ડોટ સ્ક્વેર આર ડોટનો સ્ક્વેર, હાફ એમ આર ડોટ સ્ક્વેરનો ક્યુ જેના રિસ્પેક્ટમાં ડેરિવેશન લઈએ તો શું થાય? હાફ એમનેમ રહેશે 1/2, અને એમ બી એમનેમ રહેશે, કોન્સ્ટન્ટ છે. અને આર સ્ક્વેરનો ડિફરન્સિએશન શું થાય? 2r ડોટ સ્ક્વેરનો ડિફરન્સિએશન શું થાય? 2r ડોટ ડેલ આર ડોટ બાય ડેલ ક્યુ જે. તો આ 2r ડોટ ડેલ ક્યુ આર ડોટ બાય ડેલ ક્યુ જે. તો આપણું 2 કેન્સલ થયું, તો બચ્યું શું? ખાલી આટલું જ. બરાબર. તો હવે આ જે તમારું એમ આર ડોટ ડેલ ક્યુ આર ડોટ બાય ડેલ ક્યુ જે બચ્યું એની જગ્યાએ તમે આ પુટ કરી દો. હા, જો આની જગ્યાએ આપણે આ પુટ કરી શકીએ. એ જ રીતે હવે તમે સેકન્ડ ટર્મ ઉપર ધ્યાન આપો. સેકન્ડ
સોરી, આ સેકન્ડ ટર્મ હતી, આપણે આ સેકન્ડ ટર્મની વાત કરતા હતા. જો આપણું અહીંયા ક્યુ જે છે ને, નીચે ક્યુ જે છે, વિચ મીન્સ આ આપણે જે વાત કરી, ને ક્યુ જે નીચે ક્યુ જે વાળી, આપણે સેકન્ડ ટર્મની વાત કરી. તો આપણે સેકન્ડ ટર્મની વાત કરતા હતા. હવે આપણે ફર્સ્ટ ટર્મ ઉપર આવી જઈએ. ફર્સ્ટ ટર્મ એવી જ છે, ફરક શું છે ખાલી, અહીંયા નીચે ક્યુ જે હતો, અહીંયા નીચે ક્યુ જે ડોટ છે. બાકી આ બંને ટર્મ સેમ છે. જો બંને ટર્મ સેમ છે, ખાલી એક જગ્યાએ ક્યુ જે છે, એક જગ્યાએ ક્યુ જે ડોટ હતો, એટલે થોડી કન્ફ્યુઝન થઈ ગઈ. આ આપણે સેકન્ડ ટર્મની વાત કરીએ છીએ, સેકન્ડ ટર્મની. હવે આપણે ફર્સ્ટ ટર્મ ઉપર આવી જઈએ. ફર્સ્ટ ટર્મ સેમ જ છે, ખાલી નીચે ક્યુ જે ડોટ છે, બરાબર. એમ આર ડોટ ડેલ ક્યુ આર ડોટ બાય ડેલ ક્યુ જે ડોટ છે, બરાબર. હવે આના માટે હું શું કરું કે ડેલ બાય ડેલ ક્યુ જે ડોટ હાફ એમ આર ડોટ સ્ક્વેર લઉં તો શું થાય, તો હાફ એમને રહે, હાફ એમ એ કોન્સ્ટન્ટ જ રહેશે. આર ડોટ સ્ક્વેરનો ડિફરન્સિએશન શું થશે, 2r ડોટ ડેલ આર ડોટ બાય નીચે કોના સાથે ડિફરન્સિએશન છે, ડેલ ક્યુ જે ડોટ. તો આ 2r ડોટ ડેલ આર ડોટ બાય ડેલ ક્યુ જે ડોટ, 2 કેન્સલ થશે તો શું બચશે, એમ આર ડોટ ડેલ આર ડોટ બાય ડેલ ક્યુ જે ડોટ. હવે આ કોનાથી ઇક્વલ છે, આ આપણી આ ફર્સ્ટ ટર્મથી ઇક્વલ છે. એનો મતલબ આપણે આની જગ્યાએ આ સબસ્ટિટ્યૂટ કરી શકશું, ડેલ બાય ડેલ ક્યુ જે ડોટ હાફ એમ આર ડોટ સ્ક્વેર. તો આની જગ્યાએ મેં આ સબસ્ટિટ્યૂટ કરી દીધું. હવે કાઇનેટિક એનર્જીને આપણે કેવી રીતે લખી શકીએ, કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ હાફ વી સ્ક્વેર એમ વી સ્ક્વેર. અને વી શું છે, વી આપણો છે ડીઆર બાય ડીટી, ધેટ ઇઝ યોર આર ડોટ. તો વી સ્ક્વેરની જગ્યાએ આર ડોટ સ્ક્વેર, અહીંયા વી સ્ક્વેરની જગ્યાએ મેં આર ડોટ સ્ક્વેર લખ્યું. તો હાફ એમ આર ડોટ સ્ક્વેર જે છે, હાફ એમ આર ડોટ સ્ક્વેર, એને તમે શું કહી શકો, એને તમે કાઇનેટિક એનર્જી કહી શકો. અને કાઇનેટિક એનર્જીને ટી આ રીતે દર્શાવેલું છે. તો આ ટી શું છે, તમારી કાઇનેટિક એનર્જી. સો ધીસ ટી ઇઝ હાફ એમ વી સ્ક્વેર. તો અહીંયા આની જગ્યાએ તમે ટી પુટ કરી દો. તો અહીંયા જો મેં ટી પુટ કર્યો, અને આની જગ્યાએ હાફ એમ આર ડોટ સ્ક્વેર છે, એની જગ્યાએ બી ટી પુટ કર્યો. તો તમારી આવી કંઈક ઇક્વેશન બનશે, બરાબર. હવે પીઆઈ ડોટ ડેલ્ટા આરઆઈ ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇક્વેશન. હવે આ પોર્શન જે છે, એમ આર ડબલ ડોટ ડેલ આર વાય બાય ડેલ ક્યુ જે, એની જગ્યાએ તમે જો એની જગ્યાએ તમે આ પુટ કરી શકો, ટી બાય ડીટી ડેલ ટી બાય ડેલ ક્યુ જે ડોટ માઇનસ ડેલ ટી બાય ડેલ ક્યુ જે ડોટ, બરાબર. સો વોટ ઇઝ ધીસ, આનામાં તમે અગર ડેલ્ટા ક્યુ જે મલ્ટીપ્લાય કરો તો તમને શું મળે, પીઆઈ ડોટ ડેલ્ટા આરઆઈ મળે, બરાબર. હવે આ પીઆઈ ડોટ ડેલ્ટા આરઆઈની આપણે વેલ્યુ મળી ગઈ. પીઆઈ ડોટ ડેલ્ટા આરઆઈની વેલ્યુ મળીને એને તમે સબસ્ટિટ્યૂટ કરો આનામાં, પીઆઈ ડોટ ડેલ્ટા આરઆઈ. જો મેં અહીંયા સબસ્ટિટ્યૂટ કરી, આરી ડી બાય ડીટી ઓફ ડેલ્ટા ટી બાય ડેલ્ટા ડેલ ટી બાય ડેલ ક્યુ જે ડોટ માઇનસ ડેલ ટી બાય ડેલ ક્યુ જે માઇનસ ડેલ્ટા ક્યુ જે, બરાબર. તો આપણે આવી કંઈક ઇક્વેશન મળી. આ ઇક્વેશનમાં ખાલી પીઆઈ ડોટ ડેલ્ટા આરઆઈની જગ્યાએ આપણે આ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી છે. કેમાંથી, તો પછી હવે ઇક્વેશન 8.28માંથી કરી છે આપણે અહીંયાથી. હવે આપણે આ ઇક્વેશન કેવું થઈ જશે, આ ઇક્વેશન હવે આપણે ઇક્વેશન 8.28 ઉપર જઈશું, આનાથી આગળ વધીએ તો એ ઇક્વેશન આવી થઈ જશે. જો આ ઇક્વેશન જો આનામાં
ડેલ્ટા ક્યુ જે તમે કોમન લો તો ડેલ્ટા ટુ જે કોમન લો અને આ સાઈડ તો 0 જ છે, તો a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 0 થાય, તો બી માઇનસ એ પણ 0 થાય. તો આપણે એક તો ડેલ્ટા ક્યુ જેને કોમન લેશું અને આ ધીસ ટર્મ માઇનસ ધીસ ટર્મ છે એની જગ્યાએ આપણે શું લખશું? બી માઇનસ એ, એટલે પહેલાં આ ટર્મ લખશું, માઇનસ આ વાળી ટર્મ લખશું. તો જો પહેલાં ડી બાય ડીટી ડેલ્ટા ટી બાય ડેલ્ટા ક્યુ જે ડોટ માઇનસ ડેલ ટી બાય ડેલ ક્યુ જે માઇનસ યર ફર્સ્ટ ટર્મ કેપિટલ ક્યુ જે અને કોમનમાં ડેલ્ટા ક્યુ જે તો છે જ, ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ડેલ્ટા ક્યુ જે 0 ન થાય એનો મતલબ શું 0 હોવો જોઈએ? આ બ્રેકેટ 0 હોવો જોઈએ. તો એ બ્રેકેટને મેં અહીંયા આ બ્રેકેટને 0 કન્સિડર કરવાનું. હવે આ બ્રેકેટ અગર 0 થાય એનો મતલબ શું? આવી એક ઇક્વેશન બને, તમે ક્યુ જેને આ બાજુ લઈ જાઓ તો શું થઈ જાય? ક્યુ જે આ બાજુ આવી જાય તો પ્લસ ક્યુ જે થઈ જાય, અહીંયાથી નીકળી જાય. તો ઇક્વેશન કેવી બની જાય? ડી બાય ડીટી ઓફ ડેલ્ટા ટી બાય ડેલ ટી બાય ડેલ ક્યુ જે ડોટ માઇનસ ડેલ ટી બાય ડેલ ક્યુ જે ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ જે. તો એ ઇક્વેશનને મેં આ રીતે લખી. Now this equation is valid in case of conservative as well as non-conservative forces. હવે આ જે ઇક્વેશન છે ને એ કન્ઝર્વેટિવ અને નોન કન્ઝર્વેટિવ બંને ટાઈપ ઓફ ફોર્સીસમાં કામ આવી શકે છે. એન્ડ ધીઝ ઇક્વેશન્સ આર કોલ્ડ લાંગ્રાન્જેસ ઇક્વેશન. હવે આને લાંગ્રાન્જેસ ઇક્વેશન કહેવાય. Now consider the case of conservative forces. Conservative forces એટલે એવા ફોર્સીસ જે પોટેન્શિયલ સાથે આ રિલેશનમાં હોય. પોટેન્શિયલમાંથી તમે આ રીતે ડિરાઈવ કરી શકો. સો એફ આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ આઈ વી, એટલે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી હોય ને તો એને કન્ઝર્વેટિવ ફોર્સીસ કહેવાય. ડેલ એટલે શું? ડેલ એટલે આપણું ડેલ બાય ડેલ આર, ડેલ બાય ડેલ એક્સ કે ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ. તો એને તમે એક્સ કોમ્પોનન્ટ લો તો માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ, વાય લો તો માઇનસ ડેલ વી બાય ડેલ વાય, ઝેડ લો તો માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ. હવે since the potential function v is function of ri or qj only and not a function of velocity. હવે આ જો આપણી ફોર્સ જે છે એ કોના પર ડિપેન્ડ કરે છે? એક્સ વાય ઝેડ, એટલે ખાલી આપણા જનરલાઇઝડ કોઓર્ડિનેટ્સ ઉપર ડિપેન્ડ કરે છે. વેલોસિટી ડોટ જેવી કોઈ ટર્મ નથી, એક્સ ડોટ નથી, વાય ડોટ નથી, ઝેડ ડોટ નથી, તો ખાલી આપણો ક્યુ ઉપર ડિપેન્ડ કરે છે. ક્યુ ડોટવાળી જે છે ને એ ક્યાંય ઇક્વેશનમાં નથી, વિચ મીન્સ ડેલ વી બાય ડેલ ક્યુ ડોટ ઇઝ 0, કારણ કે આપણો કન્ઝર્વેટિવ ફોર્સીસ કેવા હોય? કન્ઝર્વેટિવ ફોર્સીસ એવા હોય જે ખાલી પોઝિશન ઉપર ડિપેન્ડ કરે, એ વેલોસિટી ઉપર ડિપેન્ડ ન કરે. વેલોસિટી ઉપર ડિપેન્ડ ન કરે એટલે ડેલ વી બાય ડેલ વેલોસિટી ઉપર ડિપેન્ડ નથી કરતો, તો ડેલ વી બાય ડેલ ક્યુ ડોટ એટલે કે જનરલાઇઝ વેલોસિટી સાથે એનો તમે ડિફરન્સિએશન કરો તો 0 જ આવે. તો ડેલ વી બાય ડેલ ક્યુ ડોટ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. ના ઇક્વેશન 8.21 જાઓ. ઇક્વેશન 8.21 તમને શું કહે છે? ઇક્વેશન 8.21 તમારી પાસે આ છે, બરાબર. હવે એ જ ફરીથી તમે અહીંયા લખી દો. હવે એફઆઈ એક્સ, એફઆઈ વાય અને એફઆઈ ઝેડની વેલ્યુઝ અહીંયાથી તમે સબસ્ટિટ્યૂટ કરી દો, તમારી ઇક્વેશન આવી કંઈક બની જાય. ડેલ એક્સઆઈ ડેલ એક્સઆઈ, ડેલ વાયઆઈ ડેલ વાયઆઈ, ડેલ ઝેડઆઈ ડેલ ઝેડઆઈ કટ થઈ જાય તો તમારું ક્યુ જે કેવું બને? ખાલી
बचे शू बधी जगह माइनस तो है ज माइनस तो रहेशे ज डेल वी बाय डेल क्यू जे बधी जगह जो तमे डेल वी बाय डेल क्यू जे ज बचशे सो क्यू जे इज कैपिटल क्यू जे इज इक्वल टू माइनस डेल वी बाय डेल क्यू जे हवे आ इक्वेशन 8.29 है ने एनामां कैपिटल क्यू जे छे एनी जगह माइनस डेल वी बाय डेल क्यू जे पुट करी दो बराबर अने अहींया भी छे ने वच्चे ए पुट करी दो बराबर तो आ इक्वेशन केवी थई जशे आवी कहीं डेल डी बाय डी टी ऑफ डेल टी बाय डेल क्यू जे डॉट माइनस डेल टी बाय डेल क्यू जे इज इक्वल टू माइनस डेल वी बाय अहींया क्यू जे हतो एनी जग्याए आ पुट कर्युं माइनस डेल वी बाय डेल क्यू जे बराबर हवे वच्चे छे ने हूँ आ एक टर्म एड करी दऊं वच्चे केवी टर्म एड करूँ डी बाय डी टी ऑफ डेल वी बाय डेल क्यू डॉट हवे हूँ आ टर्म આવી રીતે એડ કરી શકું તો હા કરી શકું વાય બિકોઝ ડેલ વી બાય ડેલ ક્યુ જે ડોટ ઇઝ 0 એટલે આ ટર્મ તો 0 જ છે તો આ ટર્મ એડ કરું છું એનો મતલબ હું શું કરું છું આ ટર્મ એકચ્યુઅલી સબટ્રેક્ટ કરું છું આ ટર્મ અગર સબટ્રેક્ટ કરું છું તો એનો મતલબ શું કરું છું 0 સબટ્રેક્ટ કરું છું જેનો કોઈ ફરક પડતો નથી હમણાં મેં અહીંયા સમજાવ્યું કે તમારું પોટેન્શિયલ જે છે પોટેન્શિયલ એનર્જી એ વેલોસિટી ઉપર ડિપેન્ડ નથી કરતું वेलोसिटी क्यू डॉट पर डिपेंड नहीं करतु तो डेल वी बाय डेल क्यू डॉट तो 0 थशे डेल वी बाय डेल क्यू डॉट तो 0 थशे तो आ टर्म अगर मैं सब्ट्रेक्ट करी के एड करी तो ये 0 थशे एनाथी कोई फरक नहीं पड़े हवे आ टर्म में डी बाय डी टी ने कॉमन लो डी बाय डी टी ने कॉमन लो अने डेल बाय डेल क्यू जे डॉट आ बने में डेल बाय डेल क्यू जे डॉट ने कॉमन लो तो बचशे शू टी माइनस वी टी माइनस वी हवे आने तमे आ बाजू लई आवो अने डेल बाय डेल क्यू जे डॉट ने कॉमन अहींया राखो कॉमन अने तो ब्रेकेट में शुं बचशे टी माइनस वी वी आ बाजू आवशे तो टी माइनस वी लेट द लाग्रांजियन फंक्शन बी डिफाइन एल बी डिफाइन एस तो तमे एक फंक्शन एल डिफाइन करो एल इज इक्वल टू टी माइनस वी आ टी माइनस वी है ने तमे एक फंक्शन एल क्यू एल इज इक्वल टू टी माइनस वी અને આ જે એલ છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે Q1 Q2 અપ ટુ Qn એટલે જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સ ઉપર પણ અને Q1 ડોટ Q2 ડોટ Q3 ડોટ એટલે કે જનરલાઇઝ્ડ વેલોસિટીઝ ઉપર પણ તો એલ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ વી તો આમાં તમે જે છે આ અહીંયા ટી માઇનસ વી છે ને જે કે એલ પુટ કરી દો તો આ તમારી ઇક્વેશન આવી बनશે નાउ this is known as Lagrange's equation of motion for conservative holonomic system બરાબર આ છે Lagrange's equation of motion for conservative holonomic system હવે એક એક્ઝામ્પલ લઈ લો LQ1 using Lagrange's equation of motion obtain equation of motion for simple pendulum હવે આપણે સિમ્પલ પેન્ડ્યુલમનું ઇક્વેશન ઓફ મોશન જોશું લાંગ્રાન્જેસ ઇક્વેશન ઓફ મોશન યુઝ કરીને હવે લાંગ્રાન્જેસ ઇક્વેશન ઓફ મોશન શું છે ઉપરથી જુઓ આવું કંઈક છે નીચે ક્યુ આપણું જે કોર્ડિનેટ છે ક્યુ આ કેસમાં પેન્ડ્યુલમના કેસમાં કોર્ડિનેટ શું હતું આપણું થીટા યાદ છે આપણે એક્ઝામ્પલમાં જોયું હતું કે એક જ કોર્ડિનેટ છે થીટા એનાથી આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ તો આપણે ક્યુની જગ્યાએ થીટા અને ક્યુ ડોટની જગ્યાએ થીટા ડોટ લખ્યું હવે આપણા સિમ્પલ પેન્ડ્યુલમ માટે પોટેન્શિયલ એનર્જી કેવી હોય mgl 1 માઇનસ કોસ થીટા અને સિમ્પલ પેન્ડ્યુલમ માટે કાઇનેટિક એનર્જી કેવી હોય હાફ mv સ્ક્વેર v એટલે આર ક્રોસ ઓમેગા જે ઓમેગા એંગ્યુલર મોમેન્ટમ હોય ને આર છે આપણી લેન્થ તો વીની જગ્યાએ એલ ઓમેગા લખ્યું બરાબર હવે ઓમેગા શું છે એંગ્યુલર મોમેન્ટમ ધેટ ઇઝ ઓમેગા ઇઝ ડી થીટા બાય ડીટી એટલે કે થીટા ડોટ તો આ ઓમેગાની જગ્યાએ થીટા ડોટ લખ્યું તો આ ટી થઈ જશે હાફ ml સ્ક્વેર થીટા ડોટ સ્ક્વેર તો
એલ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ વી તમને ખબર છે, તો આ ટી માઇનસ વી, આ ટી માઇનસ વી લખી દીધું. હવે ડેલ એલ બાય ડેલ થીટા, આને તમે આ ઇક્વેશનને થીટા સાથે ડિફરન્શિએટ કરો. આમાં થીટા નથી, આમાં થીટા નથી, તો આનું ડિફરન્સિએશન 0 થશે. આ જ થીટાવાળી ટર્મ છે, તો આનું ડિફરન્સિએશન શું થશે, એમ જી એલ એમને એમ રહેશે, અને કોસ થીટાનું ડિફરન્સિએશન થાય માઇનસ સાઇન થીટા. એ જ રીતે ડેલ એલ બાય ડેલ થીટા ડોટ લે, થીટા ડોટ આમાં નથી ને આમાં નથી, તો આ તો 0 જ થશે. થીટા ડોટ આમાં છે, તો આનું ડિફરન્સિએશન કરીએ તો હાફ અને એમ તો એમને એમ રહેશે, હાફ અને એમ એમને એમ રહેશે, હાફ એમ એલ સ્ક્વેર એમને એમ રહેશે. આનું થીટા ડોટ સ્ક્વેરનું ડિફરન્સિએશન શું થાય, 2 થીટા ડોટ, તો 2 2 કેન્સલ, તો એમ એલ થીટા ડોટ. હવે આનું ડી બાય ડીટી લ્યો, એનું ડી બાય ડીટી લ્યો આ બંને બાજુથી, તો શું થાય, થીટા ડોટનું ડિફરન્સિએશન થાય થીટા ડોટ ડોટ, તો એમ એલ સ્ક્વેર થીટા ડોટ ડોટ. તો હવે આપણે શું મળી ગયું, હવે આપણે આની વેલ્યુ મળી ગઈ આયરી એમ એલ સ્ક્વેર થીટા ડોટ ડોટ, અને આની વેલ્યુ મળી ગઈ આયરી, બરાબર. સો એ બંને વેલ્યુઝ પુટ કરી દીધી મેં પહેલી જ ઇક્વેશનમાં. આની અને આની વેલ્યુઝ પુટ કરી દીધી મેં, ને આપણે આવી કંઈક ઇક્વેશન મળી. પછી થીટા ડોટ ડોટને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવ્યું, તો આ આપણું થઈ ગયું સોલ્વ. ઇમ્પોર્ટન્સ ઓફ લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન. ન્યૂટોનિયન અપ્રોચમાં આપણે જે ડીએલ લંબર્ટ્સ પ્રિન્સિપલ હતો, એ અપ્રોચમાં જે ન્યૂટોનિયન અપ્રોચ હતો, એનામાં આપણે વી વર કન્સર્ન વિથ અપ્લાઇડ ફોર્સીસ. આપણે ઇક્વેશનમાં જો એફઆઈ માઇનસ પીઆઈ ડોટ ડેલ્ટા આરઆઈ આવું કંઈક હતું, તો એ અપ્રોચમાં આપણે વી વર કન્સર્ન વિથ અપ્લાઇડ ફોર્સીસ. ધ રિઝલ્ટ વોઝ વિચ ઇઝ ટુ એક્સલરેટ ધ સિસ્ટમ. અને આ ફોર્સ જે છે, ફોર્સ છે, એક્સલરેશન છે, એ બધી વેક્ટર ક્વોન્ટિટીઝ છે, બરાબર. ઇન ધ લાંગ્રાન્જિયન અપ્રોચ વી કન્સિડર ધ કાઇનેટિક એનર્જી એન્ડ પોટેન્શિયલ એનર્જી ઓફ સિસ્ટમ. લાંગ્રાન્જિયન કેવું છે, ટી માઇનસ વી, પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટુ ફોર્મ્યુલેશન્સ. આપણો પેલો ન્યૂટોનિયન અપ્રોચ હતો ડીએલ લંબર્ટ્સવાળો, એનામાં ફોર્સીસ હતા, અને લાંગ્રાન્જિયનમાં શું છે, કાઇનેટિક અને પોટેન્શિયલ એનર્જી. હવે આ તો ફરક થયો, તો આ ફરક થયો, બરાબર. તો ફાયદો કેમાં છે, કયું ટ્રાન્સફોર્મેશન કરવામાં ફાયદો છે, લાંગ્રાન્જિયનમાં વધારે ફાયદો છે. શું કામ, કારણ કે લાંગ્રાન્જિયનમાં આપણી પાસે કાઇનેટિક અને પોટેન્શિયલ એનર્જી છે, અને કાઇનેટિક અને પોટેન્શિયલ એનર્જી કેવા છે, દે આર સ્કેલર ફંક્શન્સ. કાઇનેટિક અને પોટેન્શિયલ એનર્જી બંને સ્કેલર ફંક્શન્સ છે. જેમ ન્યૂટોનિયનમાં આપણે ફોર્સીસ વાપરતા હતા, જે વેક્ટર છે. તો વેક્ટર ઇઝી હોય ડીલ કરવા કે સ્કેલર, સ્કેલર. તો લાંગ્રાન્જિયન અપ્રોચ એ રીતે આપણે સહેલો પડે, બરાબર. ઇટ ઇઝ ઇઝીયર ટુ ડીલ વિથ સ્કેલર ક્વોન્ટિટીઝ દેન વેક્ટર ક્વોન્ટિટીઝ. આ તો આપણે ખબર જ છે. સ્કેલર ક્વોન્ટિટીઝ કેમાં છે, ટી માઇનસ વી લાંગ્રાન્જિયનમાં. તો લાંગ્રાન્જિયન તમને એ રીતે ઇઝી પડશે. અને તમે આજના હોમવર્કમાં તમે LQ1 અને LQ7 નો 1 લઈ લો.